નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કરિશ્મા ખોજા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજની પ્રાથમિક શાળા નંબર 18 ના બાળકોને ચોપડા તથા બોલપેન સાથે 80 કીટનું વિતરણ કરવામાં આવ્યું. ભુજના પસ્તી ગ્રુપનું પ્રશંસનીય પગલું. ભુજના પસ્તી ગ્રુપ દ્વારા ઘેર ઘેર પસ્તી ઉઘરાવી અને તેની રકમમાંથી ગરીબ બાળકોને મદદરૂપ થવાના એક પ્રયાસ સ્વરૂપે આજરોજ ભુજની પ્રાથમિક શાળા નંબર 18 ના 80 બાળકોને ચોપડા સાથે બોલપેન આપીને મદદ કરવામાં આવી છે. ભાઈ રાજપુરોહિત દર રવિવારે પસ્તી ઘરોમાંથી લઈ જાય અને એનું વેચીને દરેક શાળાની અંદર જાય અને વિદ્યાર્થીઓને અમે કીટનું વિતરણ કરીએ છીએ અને રક્તદાનના કેમ્પ પણ કરીએ છીએ. આજે બોલપેન અને નોટબુક, પેન્સિલ, રબર ગોટી આખી કીટ તૈયાર કરીને આપવામાં આવે છે. સ્લેટ આજે અમારી શાળા નંબર 18માં ભુજનું જે પસ્તી ગ્રુપના જે પ્રતિનિધિઓ છે તેઓ આવ્યા છે અને અમારી શાળાના બધા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરે છે. કેટલાક લોકો એવા પણ છે કે જેઓ દર મહિને આ ગ્રુપને પસ્તી આપે છે અને એમાંથી આ પસ્તી ગ્રુપના જે પ્રતિનિધિઓ છે એ મહાન કાર્યો કરી અને આવી રીતે શાળાના જે જરૂરિયાતમંદ બાળકો છે લોકોને અપીલ પણ કરું છું કે ખરેખર જે પસ્તી છે એ આપણા માટે એક મામૂલી વસ્તુ કહેવાય, પણ એમાંથી આપણે શીખવું જોઈએ કે આવા લોકોને આપણે મદદ કરી અને આ લોકો જે મહાન કાર્યો જે કરી રહ્યા છે તો હું લોકોને અપીલ કરું છું કે આવા લોકોને આપણે સાથ સહકાર આપવો જોઈએ. Selection 1. Our slogan is We give your kids the best because we care. નાના ભૂલકાઓની જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ. એમ્પલ કટ, બેબી ક્રેડલ, બેબી સૂતર, બાબા સૂટ, બેબી ફ્રોક, બેબી ટોવેલ, બેબી ઓઇલ, બેબી ક્રીમ, બેબી શેમ્પુ, બોટલ કવર, બેબી પિલો, બાથ સ્પંચ, બેબી પેન્ટીસ, બ્રેસ્ટ પંપ, કોટન બોલ્સ, ડાયપર્સ, એવર ડ્રાય નેપીસ, ઇયરબડ, ફીડિંગ કપ, ફેસ નેપકિન, ફીડિંગ બોટલ, ગોળિયું, કાંગારૂ બેગ, લંગોટ, મ્યુઝિક ટોયસ, મેડિસિન સ્પૂન, નેપી ક્લોથ, નેપી પિન, નાઇટ સૂટ, નેલ ક્લિપર, નર્સિંગ પેડ, ઓરલ બ્રશ, પ્લાસ્ટિક નિકર, પ્લાસ્ટિક સીટ, પાવડર પફ બોક્સ, સીલ્ડ નિપલ, સ્લીપિંગ બેગ, સોફ્ટ ટોયસ, વૂલન બ્લેન્કેટ, વૂલન સૂટ. નાના ભૂલકાઓની તમામ ચીજ વસ્તુઓ એક જ જગ્યાએ એટલે કે સિલેક્શન 1. સ્પેશિયલિસ્ટ ઇન ન્યૂ બોર્ન કિડ્સ, ચિલ્ડ્રન વેર, ગર્લ્સ વેર, થોબ શેરી, રિંગ રોડ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832252261. શ્રી કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ ભુજ દ્વારા ચાઇનીઝ વાનગીની તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. ભુજના શ્રી કચ્છી દશા શ્રીમાળી જૈન મહિલા મંડળ દ્વારા હોટલ વિરામ મધ્યે ચાઇનીઝ તાલીમ વર્ગ યોજીને ચાઇનીઝ ફૂડ, ડ્રેગન સ્ટાર્ટર, ઇટાલિયન પિઝા વગેરે વાનગીઓ બનાવતા બહેનોને શીખવવામાં આવેલ. આ પ્રસંગે મંડળના પ્રમુખ ધૈત્રી શાહ, મંત્રી મનીષા મહેતા, ખજાનચી હંસાબેન શાહ સાથે જુદા જુદા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ધરિત્રી ધીરેન શાહ. અમે કચ્છી દશાશ્રી માળી જૈન મહિલા મંડળે ચાઇનીઝ વાનગીનું ડેમોન્સ્ટ્રેશન રાખ્યું છે અને અમે ઘણા વખતથી આ વિચારતા હતા કે આજકાલ જે બાળકોનો અત્યારની જનરેશનનો જે ક્રેઝ છે ચાઇનીઝ ખાવાનો, અને એ ચાઇનીઝ બધી આઈટમો મમ્મીઓ પણ ઘરે નથી બનાવી શકતી ને બહારનું કાયમ માટે તો છોકરાને બહારનું નુકસાન કરે છે અને એ બહુ કોસ્ટલી છે. આ મોંઘવારીનો જે સમય છે એમાં તો આ વસ્તુ એકદમ મોંઘી પડે કે પરવડે નહીં. ને અત્યારે જે લીલા શાકભાજીઓ મળે છે એમાંથી પણ આપણે બાળકોને સારા એવા, આમ છોકરાઓ શાકભાજી નથી ખાતા, સલાડે નથી ખાતા, આવી ચાઇનીઝ વસ્તુ બનાવીને પછી ભલે એમાં આપણે અહીંયા જ્યારે શીખાય છે ત્યારે મેંદો યુઝ થાય છે, પણ પછી ઘરે જઈને તો આપણે ભાત વધ્યા હોય અથવા તો સોજી હોય કે મેંદાની જગ્યાએ આપણે ભાતનું ઓછામણ રાખ્યું હોય તો એ પણ સૂપમાં યુઝ કરી શકીએ છીએ. આપણે ફૂડ કલર વાપરીએ છીએ તો એની જગ્યાએ પાલકની જે ગ્રેવી હોય છે બોઇલ્ડ કરીને એનો ઉપયોગ કરી શકે છે. ટ્રિપલ રાઈસ અત્યારે જો અમે રાખ્યા છે, અમે 7 આઈટમો રાખી છે અહીંયા કને. એમાં ચાઇનીઝ ટ્રિપલ રાઈસ છે તો અત્યારે જે બન્યું છે તો આપણે ઓરેન્જ કલર લેવો હોય તો અત્યારે ગાજરનો કેટલી સારી સિઝન છે, 2 જાતના ગાજર આવે છે તો એની પણ આપણે પેસ્ટ બનાવી બોઇલ કરીને યુઝ કરી શકીએ, એટલે એનું ન્યુટ્રિશન વેલ્યુ બી જળવાઈ શકે છે. પાલકનો કલર લાવો, ગ્રીન કલર લાવો, આપણે પાલકની જે રીતે વાત થઈ શકી. રેડ કલર લાવો હોય તો બીટનો રસ આપણે યુઝ કરી અને બહુ ગરમ ન કરતા તરત નાખીને કલરફુલ રાઈસ બને છે કે જે બાળકો વેજીટેબલ્સ એકદમ ફૂલ
પૂરતા પ્રમાણમાં ખાઈ શકે છે. આમ વેજીટેબલ્સ નથી ખાતા. દરેક મમ્મીઓની અત્યારે કમ્પ્લેન હોય છે કે મારા બાળકો નથી ખાતા. આ રીતે દઈએ તો એક બાળકને એક ડીશમાં અથવા સમજો ને હાફ પ્લેટમાં પણ એક પ્લેટ જેટલું વેજીટેબલ્સ આવી જાય છે. એટલે અમે આનું આયોજન કર્યું છે અને અમારા બહેનોનો અને અમારા મહિલા મંડળની બધી બહેનો એકદમ ઉત્સાહી હોય છે કે અમે જે પ્રોજેક્ટ કરે છે એમાં સારો એવો સાથ સહકાર આપે છે. મારી કારોબારીની બહેનો પણ એટલી સક્રિય રહે છે કે જેનો અમે ખૂબ ખૂબ આભારી છીએ બધાના. એટલે અમે આનું આયોજન કર્યું છે. કચ્છ યુનિવર્સિટી મધ્યે પ્રેમજી રાઘવજી ઠક્કર ચેરિટેબલ ટ્રસ્ટ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી. આ વ્યાખ્યાનમાળામાં ખ્યાતનામ સાહિત્યકારોએ ભાગ લીધો. કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયેલ વ્યાખ્યાનમાળામાં ખ્યાતનામ સાહિત્યકાર ડોક્ટર સિતાંશુ યશચંદે હાજર રહી શ્રોતાઓને રસ તળબોળ કર્યા હતા. તેઓએ 12મી સદીથી 21મી સદીના મધ્યકાળ અને અર્વાચીન સાહિત્યની બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ. કચ્છ યુનિવર્સિટીમાં શ્રી જાણીતા ઉદ્યોગપતિ શ્રી હરીશભાઈ રંગવાલા, જે મૂળે કચ્છના છે, ભુજના, અને હાલ અમદાવાદ વસે છે, એમના તરફથી વકીલ પ્રેમજી રાઘવજી ઠક્કર વ્યાખ્યાનમાળા માટે અનુદાન અપાયું છે. અને એમાં દર વર્ષે અમે ઉચ્ચ કોટીના વ્યાખ્યાનકારોને અહીંયા લાવીએ છીએ. એ મણકામાં આ 3જું વ્યાખ્યાન છે, જેમાં ડૉક્ટર સિતાંશુ યશચંદ્ર ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક, કવિ, વિવેચક, નાટ્યકાર, અધ્યાપક, સંશોધક, વિવેચક, સંપાદક એવી બહુમુખી પ્રતિભા છે એમનું આ વ્યાખ્યાન ગોઠવ્યું છે, જેનો વિષય છે ભારતીય સાહિત્યનું ભાવજગત, વિવિધ વળાંકો. એમાં મુખ્ય વક્તા તો સિતાંશુ સાહેબ જ છે અને કચ્છના તમામ પ્રબુદ્ધ નાગરિકો, અમારી કોલેજના આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપરાંત આ જે વિષય છે એ અમારા એમફિલમાં જુદી રીતે ચાલે છે, એટલે એમફિલના વિદ્યાર્થીઓ અને વિવિધ વિદ્યાશાખાના વડાઓ, ડીનશ્રીઓ એ તમામ ઉપસ્થિત રહેશે. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. એલઈડી અને એલસીડી નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો સિગ્મા ઇલેક્ટ્રોનિક્સની. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832254347 તેમજ 258347. ઈમેલ sigma_impacts2006@yahoo.in. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832282199. જૈન જાગૃતિ સેન્ટર ભુજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આશરે 250 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું. જૈન જાગૃતિ સેન્ટર ભુજના ઉપક્રમે તથા જનરલ હોસ્પિટલ ભુજના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન જૈન ગુર્જરવાડીમાં કરવામાં આવેલ. આ કેમ્પમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલના કર્મચારીઓએ સહયોગ આપેલ હતો. આ કેમ્પમાં 250 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી ભુજની સરકારી બ્લડ બેંકને રક્ત સુપરત કર્યું હતું. નરેન્દ્ર શાહ, જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ તરફથી અમારા પૂર્વ પ્રમુખ જીતેન્દ્રભાઈ કોઠારી આજે 151મી વખત જ્યારે બ્લડ ડોનેશન કરી રહ્યા છે, ત્યારે જૈન જાગૃતિ સેન્ટરના તમામ 151 સેન્ટરમાં આજે એકી સાથે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જ્યારે પણ જરૂરિયાત હોય છે ત્યારે બ્લડની શોર્ટેજ ઊભી થતી હોય છે. આકસ્મિક સંજોગોમાં જ્યારે બ્લડની જરૂરિયાત હોય છે ત્યારે મળતું નથી. એ વસ્તુને ધ્યાનમાં રાખીને આજે અમે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મેશ દોશી, અમારા જૈન જાગૃતિ સેન્ટરનો બ્લડ ડોનેશનનો કાર્યક્રમ આજે ખૂબ જ સારી રીતે સફળ ગયો છે અને પબ્લિકનો પણ અમને સારો એવો સપોર્ટ મળ્યો છે અને આવતા દર વર્ષોમાં આ જ કાર્યક્રમ અમે કન્ટિન્યુઅસ કરવાના છીએ. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં.
ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. ભુજની બહુમાળી ભવનમાં અસહ્ય ગંદકીથી મુલાકાતીઓ તેમજ કર્મચારીઓ પરેશાન. અનેક વખત ફરિયાદો છતાં તંત્રની આળસ ઉડતી નથી. ઠેર ઠેર ગંદકીના ઢગ. ભુજના બહુમાળી ભવનમાં આવેલ કચેરીઓમાં આવતા મુલાકાતીઓ તથા કર્મચારીઓ ત્યાંની ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયા છે. મૂતરડી તેમજ સંડાસ અત્યંત ગંદકીથી ભર્યા છે. તે સ્થળોએ ઝાડા પણ બંધાઈ ગયા છે. ઠેર ઠેર અવ્યવસ્થા અને કચરાના ઢગ નજરે પડે છે. આ બહુમાળી ભવનની અંદર આવેલ કચેરીઓની સફાઈ જે તે વિભાગ કરે છે, પણ જનરલ સફાઈ પીડબ્લ્યુડી સ્ટેટને ફાળે આવે છે. કર્મચારીઓ તથા મુલાકાતીઓનું કહેવું છે કે પીડબ્લ્યુડી ને સફાઈ કામ કરાવવા માટે જાજો રસ જણાતો નથી. સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજ. Explore your child with the golden touch of quality education with all-round development only. Sanskar School and College. Admissions are open for very limited seats. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1, Sopan 2. English medium, Gujarati માધ્યમ. 20 કિલોમીટરના પરિઘમાં સ્કૂલ બસની જોગવાઈ, સ્ટેશનરી ઝોનની કિફાયતી સુવિધા. સર્વે નંબર 798 હિલ ગાર્ડન, એરપોર્ટ રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 653058, 653059 and 653060. Admissions are open for very limited seats. Choose your God, Guru and school once in life, but with great care. ભુજ ખાતે કલેક્ટર શાહની અધ્યક્ષતામાં આયોજન કાર્યવાહક સમિતિ દ્વારા તળાવના કામો ચોમાસા પહેલા પૂરા કરવા અને બાકી નાના મોટા કામો તાકીદે પૂર્ણ કરવા માટે નિર્ણય લેવાયો. આજે ભુજ ખાતે આયોજન કાર્યવાહક સમિતિ દ્વારા કચ્છ જિલ્લાના દરેક તાલુકાના અંદાજે 55 કરોડના 3000 નાના મોટા કાર્યો 3 વર્ષમાં પૂરા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે દરેક ધારાસભ્યએ સૂચવેલ કામો, સંસદ સભ્યોના સૂચવેલ કાર્યો સમીક્ષા હાથ ધરી દરેક કાર્યો ગુણવત્તાસભર પૂર્ણ થાય તે ખૂબ જ જરૂરી હોવાનું કહ્યું હતું. આસિસ્ટન્ટ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું કે આંગણવાડીના કાર્યો એક જ માળખામાં થાય તે જરૂરી છે. આયોજન સમિતિની સમીક્ષા બેઠકમાં નીમાબેન આચાર્ય ધારાસભ્ય ભુજ, રમેશ મહેશ્વરી ગાંધીધામ ધારાસભ્ય, ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયત પ્રમુખ વગેરે હાજર રહ્યા હતા અને જરૂરી સમીક્ષા સાથે કાર્યો પૂર્ણ કરવાની વાત કરી હતી. હૃદયની બીમારી માટેની આધુનિક સારવાર હવે કચ્છમાં સૌ પ્રથમવાર ભુજમાં જ ઉપલબ્ધ. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ દેસાઈ, MBBS, MD, LLB, સ્પેશિયાલિસ્ટ ઇન ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ પ્રેશર, એઇડ્સ તેમજ હૃદયની બીમારી માટે કચ્છમાં પ્રથમ વખત જ ECP મશીન દ્વારા અદ્યતન સારવાર. ECP એટલે એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન દ્વારા જીયા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. નોન ઇન્વેઝિવ એટલે કે વાટકાપ વિનાની તદ્દન દુખાવા રહિત અને 100% આડઅસર વિનાની સારવાર. એન્જાઇના અને હાર્ટ ફ્લેરના દર્દીઓમાં 95% સુધીની સફળતાનો દર. દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર પોલોનરી હાર્ટનરી ડિસીઝ, હૃદયની નળીઓના રોગો માટે તદ્દન પ્રાથમિક અને પરિણામલક્ષી સારવાર. ECP માટેના હેલ્પલાઇન નંબર 9890711963. જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ કે દેસાઈ, પ્લોટ નંબર 96, B1, B2, વિજયનગર, બિહાઇન્ડ ડોક્ટર દિલ્હીવાલા હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 257255, 257256. મોબાઈલ નંબર 9890711963. www.jiahospital.com. ભુજ શેખપીર પાસે ટ્રક ચાલકને ફીટ આવતા ટ્રક બોલેરો જીપ સાથે અથડાઈ. સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ.
નાઇટ કોલસો ભરી અને ટ્રક નીકળી હતી. આ ટ્રક નંબર GJ12Y 9356 શેખપીર પાસે પહોંચતા જ ટ્રક ડ્રાઈવરને અચાનક ફીટ આવતા ટ્રક પરથી કાબુ ગુમાવ્યો. તેથી સામેથી રતનાલથી ભુજ આવતી બોલેરો જીપ GJ12W 4824 સાથે અથડાઈ હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બોલેરો જીપમાં આગળના ભાગે નુકસાન થયેલ છે અને ટ્રક રોડ સાઈડથી નીચે ઉતરી ગઈ હતી. મેજરભાઈ કાંઈ નહીં, રતનાલ થી અમે જતા હતા આ બાજુ, સામેથી ગાડી આવી ગઈ, સામેથી ગાડી ડ્રાઈવર ને ફીટ આવી ગઈ, ઠોકી દીધી ગાડી એમને રોંગ સાઈડ માં આવીને. સામે ઓરી તો મોટી ટ્રક છે બોલેરો, રેડિટર ને તૂટી ગયા છે, એવું નુકસાન થયું છે. બહારનું મક્કનજી. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfit. ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે. સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય, અને એ જ પરંપરાના માર્ગ પર અમો આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ કચ્છ. અંજારમાં ટ્રકમાં થતા ગેસ વેલ્ડિંગ દરમિયાન ડીઝલની ટાંકી ફાટતા ડ્રાઈવર ગંભીર રીતે દાઝ્યો, વેલ્ડરને સામાન્ય ઈજા. અંજાર શહેરમાં ટ્રક ગેરેજમાં ટ્રકના સાયલેન્સરને ડ્રાઈવર સરોજકુમાર યાદવ ઉંમર વર્ષ 22 વેલ્ડિંગ કરાવી રહ્યો હતો. આ દરમિયાન ગેસ વેલ્ડિંગની ઝાડ અચાનક ડીઝલ ટેન્ક સુધી પહોંચી જતા ટેન્કમાં આગ લાગી ગઈ. પરિણામે ડ્રાઈવર ગંભીર રીતે દાઝી જતા ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે વેલ્ડિંગ કામ કરતા કારીગરને સામાન્ય ઈજા થઈ હતી. मिथिलेश कुमार. हाँ, ये जो अभी दाखिल हुआ वो क्या लगता है तुम्हारा? भाई. सर क्या हुआ, किस चल गए? वो जल गया, सिलेंसर वेल्डिंग करा रहे थे, बस टंकी के बाजू में सिलेंसर था, सिलेंसर फट गया. આજથી 5 માસ પહેલા ભુજથી બિહારમાં નાસી છૂટેલી યુવતીઓને પકડી ભુજ લાવતી ભુજ સિટી પોલીસ. આ ગુના સંબંધે 2 યુવકોને માર મારતી ભુજ પોલીસ. યુવાન દ્વારા પોલીસ વિરુદ્ધ માર મારવા અંગે ફરિયાદ. ભુજ ઇન્દિરાનગરમાંથી તારીખ 2/9/2012 ના રોજ 2 બાળાઓ સુમન ઉંમર વર્ષ 17 અને નિશા ઉંમર વર્ષ 15 બિહાર રાજ્યમાં નાસી છૂટી હતી. આ કેસની વિગત તપાસતા બંને બાળાઓ નાસી છૂટ્યા બાદ તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બંને બહેનોને બિહારના મિશ્રી ગામેથી ભુજ સિટી પોલીસ લઈ આવી હતી. આ સંદર્ભે પોલીસે ભુજના 2 યુવકોને પોલીસ સ્ટેશન બોલાવી બેફામ માર માર્યો હતો. એક યુવાનને દવાખાનામાં દાખલ કરવો પડ્યો છે. આ ભોગ બનનાર યુવાન રાજેશ નાસ્તાની લારીમાં કામ કરતો હતો. આ બનાવમાં પ્રશ્ન એ થાય છે કે યુવતીઓ હેમખેમ પરત આવતા છતાં શા માટે ભુજ સિટી પોલીસ દ્વારા આ યુવાનને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો? યુવક રાજેશ પરમારે સિટી પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભુજના આશાસ્પદ સાહિત્યકાર નીતિન ઠક્કરના પુસ્તક થીજેલા આંસુનું વિમોચન કરાયું. આ આશાસ્પદ લેખક સાથે થયેલ વાતચીતના અંશ. ભુજના એક આશાસ્પદ સાહિત્યકાર શ્રી નીતિનભાઈ એલ ઠક્કર આપણી વચ્ચે હાજર છે. તેમનું પુસ્તક થીજેલા અશ્રુ પ્રસિદ્ધ થયેલું છે. આ થીજેલા અશ્રુથી તેમની સાહિત્ય યાત્રા શરૂ થઈ રહી છે. આપણે એમને શુભેચ્છા પાઠવીએ કે સાહિત્યના ઉન્નત શિખરો સર કરે. આજકાલ આપણે ઘણા બધા પ્રશ્નોથી ઘેરાયેલા છીએ. સામાજિક પ્રશ્નો છે, દિવસા દિવસે ફૂલ્યો ફાલ્યો જતો ભ્રષ્ટાચારનો બોરિંગ છે, આજના યુવાનો વ્યસનના જે માર્ગે વળ્યા છે. આ બધાને આપણે કેવી રીતે પાછા વાળવા અથવા એમાંથી કેમ હલ કાઢવો, એના માટે આપણે એમ જાણીએ છીએ કે બોલીને આપણે કોઈને સમજાવીએ, શીખ દઈને કે બોધ કહીને તો એટલું બધું આપણા આચરણમાં આવતું નથી ને યાદ નથી રહેતું. તો પુસ્તકના સ્વરૂપે જો હું બધાને કહું તો મને લાગે છે કે જલ્દી આચરણમાં આવી શકે. એ થીમ ઉપર મારા આજે આ 30 થી 33 વર્ષ સુધીમાં જે લખાયેલા જેટલા પણ સંગ્રહો છે એને એક જ પુસ્તક મારફતે બધાને મળે ને યોગ્ય નિવારણ આ બધા પ્રશ્નોમાં થાય એના માટેનો મેં એક પ્રયાસ કર્યો છે. હવે આના માટે મેં કોઈ વિશેષ અભ્યાસ નથી કરેલો, કારણ કે હું BCom LLB છું, MA BA કે એવરીથિંગ ગુજરાતી મેં કરેલું નથી. પણ મારા પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામી એ પણ 2-3 પુસ્તકો બહાર પાડ્યા, 90 વર્ષની ઉંમરના છે.
લોક કલ્યાણના કાર્ય કરતા કરતા એમને ક્યારે આટલો બધો સમય મળે છે એ મને ખ્યાલ નથી પડતી, તો એમને હું અનુસર્યો. નીતિનભાઈ, આપણે જે થીજેલા અશ્રુમાં એક માતાના દર્દની આપણે વાત કરી છે, એ શું છે? આજકાલ વિભક્ત કુટુંબો થતા જાય છે, જે સંયુક્ત કુટુંબો છે એમાંથી વિભક્ત કુટુંબ તરફ જતા જાય છે. હવે એમાં જે વડીલોનું માન સન્માન જળવાતું નથી ને વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે ને વડીલોને જે વેદના થાય છે, તો એ વેદના એ થીજેલું એક અશ્રુ છે. કારણ કે સંતાનો છે એટલે બારે તો રડી નહીં શકે, તો એ અશ્રુ જે એમનું થીજી જાય છે. તો એક મારી વાર્તા જે છે નવલિકા થીજેલા અશ્રુ, એને મેં આ ટાઇટલ પેજ પર રાખેલું છે, થીજેલા અશ્રુ. એ એમાંની એક આ સંપુટમાંની વાર્તા છે. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક. એસરના આરઓ સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. હેપી ફેસીસ સ્કૂલ દ્વારા તાજેતરમાં યોજાઈ ગયેલ કચ્છ કાર્નિવલમાં ભગવાન મહાવીર સ્વામી ભગવાનના પંચ કલ્યાણકોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. તે અંગેના આયોજન બાબતે સ્પર્ધકોએ કલાકારોએ અનુભવો જણાવ્યા. મારું નામ હર્ષાબેન વિપુલભાઈ ઝવેરી છે. અમે જૈન છીએ અને અમને અહીં કવિઓમાંથી આ હેપી ફેસીસમાંથી આ કેતનાબેન અને મનીષભાઈએ ઇન્વાઇટ કર્યા અને અમે સૌ અહીં આવ્યા અને અમને બધા પ્રોગ્રામમાં ભાગ લીધા. અને 2600 વર્ષ પહેલા જે થઈ ગયેલ છે મહાવીર સ્વામી ભગવાન, એટલે જૈનના 24મા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન છે. એ મહાવીર સ્વામી ભગવાનનો ચવન, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને નિર્વાણ કલ્યાણક, એ 5 કલ્યાણકની રજૂઆત 3 મિનિટમાં જ કરી અને બતાવી. જય જિનેન્દ્ર. મારું નામ મિલન મહેતા છે અને મેં આ કાર્નિવલની અંદર જે ભગવાન મહાવીર સ્વામીના પંચ કલ્યાણકની ઝાંખી દર્શાવતી જે રજૂઆત હેપી ફેસીસ દ્વારા કરવામાં આવી, એની અંદર નિર્વાણ કલ્યાણક દરમિયાન જે શ્રાવકની રચના થાય છે એનું મેં પાત્ર ભજવ્યું હતું. આ જે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ થયો એ વખતે એમના જે 5 મહોત્સવો જે તે 2600 વર્ષ પહેલા ઉજવાયા હતા, તેની આબેહૂબ ઝાંખી આ હેપી ફેસીસ દ્વારા જે આયોજન કરી એની અંદર ટોટલ 115 જણા, જેમાં લગભગ 5 વર્ષથી કરી અને 60 વર્ષ સુધીના લગભગ લોકો અને જૈન અને જૈનેતર જે હેપી ફેસીસ સ્કૂલના સ્ટુડન્ટ્સ, એના પેરેન્ટ્સ તથા અન્ય પણ લોકોએ આની અંદર સાથે ભાગ ભજવી. જય જિનેન્દ્ર. મારું નામ વિધિ મહેતા છે. મેં આ કાર્નિવલમાં હેપી ફેસીસ સ્કૂલ દ્વારા રજૂ થયેલા મહાવીર સ્વામી ભગવાનના પંચ કલ્યાણકની ઝાંખીમાં ચામર નૃત્ય કર્યું હતું. હાર્દિક અભિનંદન. જાલમસિંહ બનેસિંહ સોઢા, બાંભડકા જૂથ ગ્રામ પંચાયત સભ્ય. વેલા ધના આહિર, રામવાવ ગ્રામ પંચાયત સભ્ય. આપની ઉપરોક્ત પદ પર નિમણૂક થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. સહ ઉત્તરોત્તર પ્રગતિના સોપાનું સર કરતા રહો તેવી શુભકામના. શુભેચ્છકો હાસમ આમદ કેવર, ઇકબાલ હુસેન હાસમ કેવર, ઇબ્રાહિમ હાસમ કેવર તથા સમસ્ત કેવર પરિવાર, ભુજ. હૈયાના હેતથી અભિનંદન. નવી નાળના નવનિર્વાચિત સુકાનીને હૈયાના હેતથી અભિનંદન. મા ભૂમની સેવા અને વિકાસ જેમનું સ્વપ્ન છે એવા હોંસીલા અને જોશીલા જીગરજાનને અંતરથી આવકાર. મા આશાપુરા આપને વિશેષ પ્રગતિ કરાવે એવી શુભેચ્છા. શુભેચ્છકો જાડેજા પ્રવીણસિંહ અજુબા, નવી નાળ. વાઘેર હાજી ઇબ્રાહિમ, નવી નાળ. કુંભાર સાલેમ અહમદ હાસમ, નવી નાળ. માંડવી તાલુકાના મોટા રતડિયા ગામે બિરાજમાન ભગવતી સ્વરૂપ પરમ પૂજ્ય હાસબાઈ માતાજી તારીખ 12/2/2013 વહેલી સવારે દેવલોક પામ્યા છે. બહોળી સંખ્યામાં ભાવિકો, શ્રદ્ધાળુઓ તથા અનુયાયીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
કચ્છ પ્રદેશ સંત અને સુરાની ભૂમિ છે. કચ્છનું ભાગ્યે જ એવું કોઈ ગામ હશે જ્યાં કોઈ સંત કે સુરા ન થયા હોય. માંડવી તાલુકાનું મોટા રતડિયા ગામ પરમ પૂજ્ય હાંસબાઈ માતાજીના નામથી વિશ્વ વિખ્યાત થયું છે. પરંતુ આજે તારીખ 12 ફેબ્રુઆરી મંગળવારે વહેલી સવારે સતાયુની નજીક પહોંચેલા હાંસબાઈ માતાજીએ અનંતની વાટ પકડી હતી અને લાખો શ્રદ્ધાળુઓને વિલાપ કરતા છોડી ગયા છે. છેલ્લા ઘણા વર્ષોથી માતાજી માત્ર દૂધના એક ગ્લાસ ઉપર પોતાનું જીવન વ્યતીત કર્યું હતું. કચ્છ પ્રદેશમાં પર્યાવરણને લઈને તેઓ સતત ચિંતિત રહેતા. આપણા તળાવો અને કુવાઓને કેમ સજીવ રાખવા, આપણા સંસ્કૃતિ વારસાને કેમ બચાવીને રાખવો તે માટે તેઓ સતત ચિંતન કરતા હતા અને પ્રયત્નશીલ રહ્યા હતા. આજે પરમ પૂજ્ય હાંસબાઈ માતાજી આપણી વચ્ચે નથી, પણ તેમના વિચારો અને કાર્યો સદાય પ્રેરણા આપી તેમની ઉપસ્થિતિને મહેસૂસ કરાવતા રહેશે. માસાપુરા ન્યૂઝને એકાદ વર્ષ પહેલા માતાજીનો આશીર્વાદ સ્વરૂપ મુલાકાત લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. જોઈએ આશીર્વચનના અંશો. સુખી નીતિ થી હાલે તો અને ભક્તિભાવ કઈ ખપે જો આ કો અસાંગે નથી નતો ત્યાં કે નથી હતી કરે સારા કામ ના કરી હાલે ને. મૂળ ગામ એ રાતડીઓ છે, જન્મભૂમિ માતાજી છે ગામ. અને બેક ભાઈ એમ કે 60 ખંડ વાળી થઈ ગયા ઊંધા ને અનાજ નતા કે તે કે પણ 55 વાળી થઈ ગયા ઊંધા ના ભાઈ મુંજે જન્મ પહેલા જ અને અનાજ ને છેડેલા સંભળે અનાજ માતાજી મુંજે જન્મ પહેલા અનાજ છેડેલો હોય. સાંજ સુધી ખોરો દિનચર્યા હોય સવાર જો હવે તાણે અવસ્થા માતાજી ના સવાર જો 4 વાગે ઉઠી ને નાયા ધોઈને પેલા માનસિક પૂજા કરી ને પીએ બેઠા પ્રાઇવેટ એકડો ભૂતનાથ મંદિર બનાયા નદી કિનારે ઓતે સેવા કેલા વને ઓતે શંકર ભગવાનની સેવા કરે અને પીતે છે જે રચે 9 વાગે છે 11 વાગે છે તે દૂધ પી પાછા દૂધ પીને આરામ કરી. સમગ્ર કચ્છમાં બહોળો ફેલાવો ધરાવતી માસાપુરા ન્યૂઝ માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને અબડાસા તાલુકામાં 24 કલાક કાર્યરત છે. આપ આપના ધંધા, રોજગાર કે કોઈ પણ સંસ્થા કે ઉત્પાદન વેચાણની જાહેરાત માસાપુરા ન્યૂઝમાં આપીને વધુ નફો મેળવી શકશો. માસાપુરા ન્યૂઝમાં જાહેરાત આપવા માટે આજે જ સંપર્ક કરો. ગિરિરાજ ગરવા, મોબાઈલ નંબર 8980015954 તેમજ દુલારી સોલંકી, મોબાઈલ નંબર 8980015958. દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ એક પ્રયાસ કરે છે કે આપને કંઈક નવું આપતા રહી. આજથી અમે શરૂ કરી રહ્યા છીએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. સમાચારના અંતમાં અમે આપની સાથે રોજ હવે 2 મિનિટમાં 20 સમાચાર જે છે મુખ્ય સમાચારો એ શેર કરશું. તો આજે શું છે 2 મિનિટ અને 20 ન્યૂઝ. ભચાઉ સુધરાઈની મતગણતરી ઈવીએમ ના સીલ ખુલ્લા હોવાથી સ્થગિત કરાઈ. જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. કચ્છ કલેક્ટરની કડક ચીમકી. ગાંધીધામ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અંગે તારીખ 18મી ફેબ્રુઆરી નિર્ણય. કાટલાના બુટલેગરોને તડીપારનો હુકમ કરતી માંડવી કોર્ટ. માંડવી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે કાનજીભાઈ સંગારની વરણી. માંડવી કોલેજમાં અધ્યાપકોના આંતરિક ઝઘડાને કારણે વિદ્યાર્થીઓને પરેશાની. માંડવીમાં કાટલા ગામના મહિલા સરપંચના પતિ પર ગોળીબાર. પોલીસ ગુનેગારને શોધવા માટે ઊંધે માથે. ગઈ મધરાત્રે 3.4ની તીવ્રતાના કંપને કચ્છની ધરાને ફરી ધ્રુજાવી. માંડવીના દરસડીમાંથી બોગસ મુનાભાઈ MBBS પકડાયો. તંત્ર જો કડક પગલાં લે તો ચોક્કસ આવા MBBS પકડાઈ શકે એમ છે. વાગડના રાજકીય અગ્રણીના ખૂન કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો. પેટ્રોલમાં 50 પૈસા અને ડીઝલમાં ₹1 વધારવા તૈયારીઓ શરૂ. હવે જોવાનું એ રહ્યું કે ગાડી ચલાવવી કેટલી મોંઘી પડશે. ત્રીજો ભૂગર્ભ અણુ ધડાકો કર્યાની ઉત્તર કોરિયાએ જાહેરાત કરી. ઝારખંડમાં દલિત મહિલા સાથે ગેંગરેપ બાદ હુમલો. રાપર નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાપ. તમામ બેઠકો પર ભગવો લહેરાયો. કચ્છમાં 20.6 લાખની વીજ ચોરી પકડાતા કુલ આંક 2.30 કરોડ પહોંચ્યો. હવે અમરનાથ યાત્રા બાળકો અને વૃદ્ધો માટે શક્ય નહીં બને. નવા નિયમો બનાવાયા. પરેશ રાવલ રિયલ લાઈફમાં નાસ્તિક નહીં પણ આસ્થાળુ છે. બ્રિટનની સંસદમાં ફોન એટલે કે અશ્લીલ વેબસાઇટ 52,000 વખત ખુલી. લખપત તાલુકામાં વેખડા ગામે ભૂંગામાં લાકડું તૂટી પડતા મહિલાનું મોત. ભુજની મહાસાપુરા B.Ed કોલેજનું પ્રથમ સેમેસ્ટરનું 100% પરિણામ. કચ્છનું આર્થિક પાટનગર ગાંધીધામ 65મો જન્મદિવસ મનાવે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું આ ચેનલ પર. આ સમય ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.